નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ અને ટેસ્ટી દૂધીના થેપલા। આ થેપલા તમે સવારના નાસ્તામાં ચા સાથે ખાઈ શકો છો અને બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો। દિવસભર આ થેપલા આટલા સોફ્ટ રહેશે। તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ। થેપલા બનાવવા માટે મેં અહીંયા એકદમ તાજી અને કૂણી દૂધી લીધી છે। સૌથી પહેલા આપણે દૂધીની છાલને કાઢી લઈશું। હવે આપણે તેને વચ્ચેથી કાપીને તેના બે ભાગ કરી લઈશું। જો દૂધી આવી જ તાજી હોય તો તેનો વચ્ચેનો સફેદ ભાગ એટલે કે બીજવાળો ભાગ કાઢવાની બિલકુલ જરૂર નથી। હવે આપણે એક ખમણી લઈશું। હવે દૂધીને આવી રીતે સરસ રીતે છીણી લઈશું। જુઓ, આપણો દૂધીનો છીણ એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે। હવે આ છીણને આપણે કપથી માપીને એક મોટા વાસણમાં લઈ લઈશું। મેં અહીંયા બરાબર 2 કપ દૂધીનો છીણ લીધો છે। હવે આપણે તેમાં મસાલા નાખીશું। સૌથી પહેલા આપણે તેમાં એક મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખીશું। હવે થોડા બારીક કાપેલા લીલા ધાણાને ઉમેરી દઈશું। હવે એક ચમચી સફેદ તલ નાખીશું, જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। હવે એક ચમચી કસ્તુરી મેથી નાખીશું। હવે એક ચમચી લાલ મરચું પાવડર, એક ચમચી ધાણા જીરું પાવડર, 5 ચમચી હળદર, 5 ચમચી હિંગ અને અડધી ચમચી મીઠું નાખીશું। તમે તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછું મીઠું નાખી શકો છો। હવે આપણે થેપલાને એકદમ સોફ્ટ બનાવવા માટે તેમાં ઉમેરીશું એક મોટો ચમચો તેલનું મોણ અને સાથે જ આપણે નાખીશું 2 કપ ઘઉંનો લોટ, જે આપણે રોટલી માટે વાપરીએ છીએ એ જ। હવે પહેલા આપણે બધી જ સામગ્રીને હાથેથી સરસ રીતે મિક્સ કરી લઈશું। અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કે દૂધી પોતાનું પાણી છોડે છે, એટલે આમાં બહુ જ ઓછા પાણીની જરૂર પડશે। અહીંયા જરૂર લાગે તેમ આપણે સેજ પાણી નાખીને મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈશું। જુઓ, લોટ સરસ બંધાઈ ગયો છે। છેલ્લે થોડું તેલ નાખીને લોટને સરસ રીતે મસળી લઈશું। હવે આને આપણે ફક્ત 5 મિનિટ માટે જ ઢાંકીને રાખીશું। આ લોટને વધારે સમય માટે રેસ્ટ નથી આપવાનો, નહીંતર દૂધી પાણી છોડશે અને લોટ એકદમ ઢીલો થઈ જશે। 5 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે લોટને સેજ મસળી લઈશું। હવે આપણે લોટમાંથી મીડિયમ સાઇઝના લોયા બનાવી લઈશું। હવે તેને થોડા કોરા લોટમાં નાખીને આપણે એકદમ પતલા વણી લઈશું। જો થેપલું વેલણ પર ચોટે તો તમે ફરીથી થોડો કોરો લોટ લગાવી શકો છો। અહીંયા મેં તવીને ગરમ કરવા માટે મૂકી દીધી હતી। હવે આપણે ગરમ તવી પર આપણું થેપલું મૂકીશું। થોડી સેકન્ડ થાય એટલે તેને પલટાવી દઈશું અને ચમચીથી થોડું તેલ લગાવીશું। આ જ રીતે આપણે બીજી બાજુ પણ પલટાવીને તેલ લગાવીશું। અહીંયા આપણે મીડિયમ ફ્લેમ પર થેપલાને બંને બાજુથી સરસ ગોલ્ડન ડિઝાઇન પડે ત્યાં સુધી શેકી લેવાનું છે। જુઓ, કેટલો સરસ કલર આવ્યો છે। આપણું થેપલું તૈયાર છે। હવે આપણે તેને પ્લેટમાં કાઢી લઈએ। બસ આ જ રીતે આપણે બાકીના બધા જ થેપલા તૈયાર કરી લઈશું। અહીંયા મેં કેરીનો ખાટો મીઠો છુંદો લીધો છે। તેની સાથે આ થેપલા ખૂબ જ સરસ લાગે છે।
જો તમારે આ છુંદાની રેસિપી જોવી હોય તો તેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં કે ઉપર આઇકનમાંથી મળી જશે. તો તૈયાર છે ગરમા ગરમ અને સુપર સોફ્ટ દૂધીના થેપલા. તમે આ થેપલાને દહીં કે ચા સાથે પણ ગરમા ગરમ કે ઠંડા એન્જોય કરી શકો છો. જો તમને આજની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી નવી રેસિપી માટે ગીતાસ ટેસ્ટી કિચનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.